નમસ્કાર મિત્રો, તારીખ છે 7 ઓક્ટોબર 2024 ને વાર છે આજે સોમવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે। તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, જીરું વાયદામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। હાજર મણે 30થી લઈને 40 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। જીરુની આવકો વચ્ચે તો બજારો ફરી ઘટી શકે છે। ચાઇનામાં મિની વેકેશન દરમિયાન મોટી તેજી થાય તેવા સંજોગો દેખાતા નથી। ચાઇનાની અંદર આજથી 7મી ઓક્ટોબર સુધી મિની વેકેશન પડી રહ્યું છે। તમામ બજારો બંધ રહી છે। આ સ્થિતિમાં ચીનની જે જીરુની માંગ વૈશ્વિક બજારમાં કોઈ હલચલ થાય તેવા સંજોગો દેખાતા નથી। તેના પરિણામે જીરું બજારમાં એક સપ્તાહ દરમિયાન ભાવ સ્ટેબલ જોવા મળે તેવી ધારણાઓ છે। જીરુના વેપારીઓ કહે છે કે હાજર બજારમાં આજે તેની અસર જોવા મળી હતી। ભાવમાં 30થી લઈને 40 રૂપિયાનો જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો। આગામી દિવસોની અંદર જીરુના વેપારો કેવા રહે છે તેના ઉપર નિર્ભર બજારનો રહેલો હોય છે। જીરુની આવક હવે થોડી વધવી જોઈએ, તે વધતી નથી। જો જીરુની આવકમાં ઘટાડો આવે તેની પૂરી સંભાવના દેખાઈ રહી છે। જીરુના વેપારીઓ કહે છે કે ટૂંકા ગાળામાં બજારો બે તરફી અથડાઈ જોવા મળી શકે છે। જીરુનું વાવેતર હવે 15 દિવસ બાદ જો ઠંડી પડવાનું ચાલુ થશે તો ખેડૂતો તૈયારી કરવા લાગશે, નહીતર તો આ વર્ષે વાવેતર એવરેજ 15 દિવસ લેટ થાય તેવી ધારણાઓ છે। હવે મિત્રો, જીરુનો બેન્ચમાર્ક ઓક્ટોબર વાયદાની વાત કરીએ તો 310 રૂપિયાથી ઘટીને 26,550ની સપાટી અત્યારે બોલાઈ રહ્યો છે। વાયદો 27,000 ઉપર ટકે તો વધુ સુધારો જોવા મળે તેવી ધારણાઓ છે। તો મિત્રો, આ હતી જીરુને લગતી ચર્ચા। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું આ વિડીયો સાથે। ત્યાં સુધી જય જવાન, જય કિસાન।